જુઓ મિત્રો, આવી રીતે હું તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને મારી કમ્યુનિટી પોસ્ટની અંદર હું ફોટો મૂકીશ અને હું લખીશ કે આ ચેનલને સપોર્ટ કરો, લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હું આવી રીતે લખીશ, ફટોફટ કમેન્ટ કરી નાખો. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં નશો? આજે એક મેં નવી શરૂઆત કરી છે, દિવાળી ધમાકા ઓફર. જો જે આ મારી ચેનલમાં કોમેન્ટ કરશે એને સ્ક્રીનશોટ પાડી અને કમ્યુનિટી પોસ્ટ ચડાવવામાં આવશે. એટલે એવું મારી જે કમ્યુનિટી પોસ્ટ છે મારી યુટ્યુબ ચેનલની અંદર પોસ્ટ ચડાવવાનું ઓપ્શન, એટલે એમાં લિંક મૂકવામાં આવશે અને તમારી ચેનલનો ફોટો પણ મૂકવામાં આવશે. ફટોફટ કોમેન્ટ કરી દેજો. અને દિવાળી સુધી આ ઓફર ચાલુ છે. ચાલો ત્યારે હું તમને બધું અમારા ખેતીવાડી વિશે બધું બતાવું. જુઓ મિત્રો, અમે કપાસ વેણવાનું ચાલુ કર્યું છે ને હમણાં વેણેરા છે અમારા કાજલ ને આટલો રૂ વેણ્યું છે ને આ બાજુ બધું બાકી છે અને પેલી બાજુ બધું આપણે વેણી લીધેલું છે. જોઈ શકો છો કપાસ કેવો ફાટ્યો છે. ને જેને કોમેન્ટ વધારે આવશે એને એક જ વખત પોસ્ટ ચડાવવામાં આવશે. એટલે ફટોફટ તમે કોમેન્ટ કરજો. એટલે એ સ્ક્રીનશોટ પાડી અને ઉપર એવું લખવામાં આવશે, મિત્રો આ ચેનલને સપોર્ટ કરો અને લાઇક કરો અને શેર કરો. એવું બધું હું લખીશ ને પછી હું મારી કમ્યુનિટી પોસ્ટમાં હું ચડાવીશ મારી યુટ્યુબ ચેનલની અંદર. એટલે બધાએ ભેગા મળીને આપણે આગળ વધીએ ને એવી આપણે આશા રાખીએ છીએ. ને હું એ પણ નાનો યુટ્યુબર જ છું, કંઈ હું મોટો એટલો બધો છું નહીં સેલિબ્રિટી. એટલે બધાએ સપોર્ટ કરજો. એટલે એકબીજાને સપોર્ટ મળે તો જ આગળ જવાય, ન કે કોઈ દિવસ આપણે આગળ ના જઈ શકીએ. જો આ બાજુ બધો કપાસ આપણે વેણ્યા વગરનો બધું બાકી જ છે, જોઈ શકો છો. આ બધો આપણે કપાસ બાકી છે વેણ્યા વગરનો ને પેલી બાજુ બધું આપણે વેણી લીધેલું છે. એટલે તમે જેટલી કોમેન્ટો કરશો એટલે એમનો ચેનલ સબસ્ક્રાઈબ કરીને હું સબસ્ક્રાઈબ કરીશ ને પછી હું કમ્યુનિટી પોસ્ટમાં ઓલી પોસ્ટ ચડાવીશ. એટલે તમે ફટોફટ કોમેન્ટ કરો ને હું ફોટો પાડીને મારી કમ્યુનિટી પોસ્ટમાં હું ફોટો ચડાવીશ. એટલે હું એની અંદર એવું લખીશ કે મિત્રો આ ચેનલને સપોર્ટ કરો ને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. એવું બધું હું લખીશ મારી રીતે. એટલે ફટોફટ તમે કોમેન્ટ કરજો. જેટલી કોમેન્ટો આવશે એટલી હું કમ્યુનિટી પોસ્ટ ચડાવીશ. એટલે દિવાળી સુધી ઓફર છે. એટલે તમે ફટોફટ કોમેન્ટ કરો ને હું ફોટો પાડી ને મારી યુટ્યુબ ચેનલની અંદર હું કમ્યુનિટી પોસ્ટ ચડાવીશ. એટલે અમુક તો કમ્યુનિટી પોસ્ટ ચડાવવા માટે થઈને પૈસા લેતા હોય છે. આપણે કોઈ પૈસા નહીં લેતા, આપણે એમને મફત જ ચડાવવાની છે. એટલે તમે જેટલી કોમેન્ટો કરશો ને હું તમારી ચેનલ હું સબસ્ક્રાઈબ કરીને પછી હું કમ્યુનિટી પોસ્ટ ચડાવીશ. એટલે તમે જેટલી કોમેન્ટો કરશો એટલું બધી હું પોસ્ટો ચડાવીશ. જો આ બાજુ બધું આપણે વેણ્યા વગરનો હતો બાકી, એટલે પછી આપણે પેલી બાજુ વેણવાનું ચાલુ કર્યું. આ વેણી લીધો હતો તોય ફરીથી ફાટ્યો છે. કેવો ફાટ્યો છે કોમેન્ટ કરજો. જોઈ શકો છો આ બધી આપણે ચડાવી છે. આ બાજુ બધો વેણી લીધો છે અને જે એક નેચાડીને એક બાકી હતી એમાં આપણે વેણવાનું ચાલુ છે. આ ચોળાફળી આ બાજુ બધો કપાસ વરસાદના લીધે આમ નમાડી દીધો હતો. જુઓ, જોઈ શકો છો આ બધી આપણે આ બાજુ બધો વેણી લીધો છે. અમારા ઘરના અહીંયા વેણેરા છે કાજલ. પેલી બાજુ કપાસ થોડોક વેણ્યા વગરનો બાકી છે. આ બાજુ બધું કોને ઉપરલી નેક બાકી છે ને આ જે ખૂણામાં રહી બાકી છે. એટલે મૂરા વચલી નેક ને બે નેકું તો કમ્પ્લીટ વેણાઈ ગયું છે. એટલે આટલું બધું બાકી છે. કપાસ વરસાદના લીધે બગડી ગયો છે, નકે કપાસ તો બહુ સારામાં સારો હતો. ને આપણે થેલી અહીંયા પડી છે, જુઓ આ પડી થેલી ને અહીંયા વેણેરા છે અમારા ઘરના કાજલ. આ બાજુ બધો કપાસ બાકી છે. જો આ બાજુ કપાસ તો જોરદાર ફાટ્યો છે, જોઈ શકો છો તમે. મારા જેવડો વધી ગયો છે, જુઓ એટલો ઊંચો છે. એટલે આ ઓછના લીધે નમ્યો નથી, ને કે નમી જોત. જો આ બાજુ બધો વેણ્યા વગરનો બાકી છે
ને આ બાજુ પણ 4-5 ઓળો બાકી છે, બાકી તો બધું વેણી લીધેલું છે. જોઈ શકો છો આ બધું આપણે બાકી જ છે વેણ્યા વગરનું. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી મિત્રો.